નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. આપ સુધી અલગ અલગ માહિતી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે. આજે વાત પહોંચાડવાની છે વડોદરામાં યોજાવા જઈ રહેલા એક સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટેની, એક સ્ટાર્ટઅપ ઇવેન્ટ માટેની. સ્ટાર્ટઅપ તરફ યુવાઓ ખૂબ જ વળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ ભારત દેશની, તો જ્યારથી જ સરકાર દ્વારા સ્ટાર્ટઅપને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે ત્યારથી જ આપણે જોઈ રહ્યા છે કે સ્ટાર્ટઅપના નવા નવા આઈડિયાઝ સામે આવી રહ્યા છે. લોકો ક્રિએટિવ સ્ટાર્ટઅપ પણ શરૂ કરી રહ્યા છે. અને ત્યારે વડોદરા શહેરમાં પણ એક સ્ટાર્ટઅપ ઇવેન્ટ થવા જઈ રહી છે કે જેમાં સ્ટાર્ટઅપ બિઝનેસને તેઓ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે, એક પ્લેટફોર્મ આપી રહ્યા છે કે જેઓ ક્રિએટિવ સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે તેમને એક પ્લેટફોર્મ આપી શકાય. અને તે માટેની ઇવેન્ટ જ્યારે વડોદરા શહેરમાં યોજાવા જઈ રહી હોય ત્યારે એ વિશે આપણે વાત કરીશું. અને આ ઇવેન્ટનું નામ છે લોકલ લેબલ. લોકલ લેબલ તમે મારી પાછળ જોઈ જ શકો છો ને એનાથી તમને ખ્યાલ આવી જશે કે આપણે કેના પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. લોકલ લેબલ 1.0 જેની શરૂઆત વડોદરા શહેરમાં થવા જઈ રહી છે. અને એનું આયોજન જ્યારે વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હોય ત્યારે આપણી સાથે કો ફાઉન્ડર્સ જોડાઈ રહ્યા છે, તપસ્વી પટેલ અને શિવરાજ ગાયકવાડ. આપનું સૌપ્રથમ તો સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. થેન્ક યુ. લોકલ લેબલ જોઈને બહુ જ સરસ લાગી રહ્યું છે આ પોસ્ટર. અને એક કહી શકાય કે સ્ટાર્ટઅપ જે નવી નવી બ્રાન્ડ શરૂ થઈ રહી છે તેને તમે પ્લેટફોર્મ આપી રહ્યા છો. એટલે એ જણાવો કે લોકલ લેબલ શું છે? સો લોકલ લેબલ અમે એક પ્લેટફોર્મ એવું ક્રિએટ કરી રહ્યા છે જેમાં બધા જ આપણા સિટીના જે ક્રિએટિવ સ્ટાર્ટઅપ્સ છે, ક્રિએટિવ બ્રાન્ડ્સ છે, આર્ટિસ્ટ છે, કાં તો એમને સપોર્ટ કરનારા જે આજુબાજુનું ઇકોસિસ્ટમ છે, એ બધા જ લોકો એક જગ્યાએ જોડાઈ શકે, એક પ્લેટફોર્મ પર જોડાઈ શકે, એકબીજા સાથે નેટવર્કિંગ કરી શકે, એકબીજા સાથે કોલેબોરેશન કરી શકે અને એકબીજાને હેલ્પ કરી શકે બિઝનેસ ગ્રો કરવાનું. જેમ કે બીજા જે કોર્પોરેટ્સ લેવલના કંપનીઝ છે, કોર્પોરેટ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એવા લોકોમાં ઘણી જગ્યાએ એ લોકોને નેટવર્કિંગના મીટિંગ્સ થતા હોય છે એમના સેગમેન્ટના હિસાબે. લેકિન આ જે ક્રિએટિવ સેગમેન્ટ છે, એ ક્રિએટિવ સેગમેન્ટ માટે એવો કોઈ સ્પેસિફિક પ્લેટફોર્મ હજી સુધી હતો નહીં જેમ કે મને અગર જાણવું હોય કે હું કોની સાથે ક્રિએટિવ લેવલ પર આજે કામ કરી શકું તો હું તરત એમને જોડાઈ શકું, એવું કોઈ પ્લેટફોર્મ હતું નહીં. અને અમારું પોતાનું બી બ્રાન્ડ છે એટલે ઘણા વર્ષોથી અમે બી આ ફેસ કરી રહ્યા હતા કે એક કઈ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં આપણા જેવા લોકો મળી શકે એક સાથે, અને એ છે અમારું આ લોકલ લેબલ 1.0 ઇવેન્ટ. જી, લોકલ લેબલ 1.0 શું છે એ વિશે એમણે જણાવ્યું. એ ક્યાં થઈ રહ્યું છે, કયા કયા દિવસે વડોદરા શહેરના લોકો એની મુલાકાત લઈ શકે એ વિશે બી જણાવો, અને શું શું એ લોકોને ત્યાં જોવા મળશે. રાઈટ. સો લોકલ લેબલ થઈ રહ્યું છે અલકાપુરી ક્લબમાં 1 અને 2 માર્ચના, અને સવારે 10 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી આ ઇવેન્ટ અમારું ચાલુ રહેશે. ત્યાં તમને જોવા મળશે લોકલ આર્ટિસ્ટ, ક્રિએટિવ બ્રાન્ડ્સ, બધાના સ્ટોલ્સ છે. ફૂડ બ્રાન્ડ્સ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફૂડ બ્રાન્ડ્સ બી અમારે જે લોકલ ફૂડ બ્રાન્ડ્સ છે એ લોકોને બી અમે એન્કરેજ કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સના વર્ક જોવા મળશે, આર્ટિસ્ટ પેવિલિયન જેવું અમે ક્રિએટ કરી રહ્યા છે જ્યાં તમે ક્રિએટિવ સ્ટુડન્ટ્સને, ડિઝાઇનર્સના તમે વર્ક જોઈ શકો છો. એઝ વેલ એઝ મેં જે પહેલાં કીધું કે જે રીતે નેટવર્કિંગ ને કમ્યુનિટી બિલ્ડિંગ માટે જે અમે એક્ટિવિટીઝ કરી રહ્યા છે કે સ્પેસિફિકલી જે ક્રિએટર્સ બિઝનેસ કનેક્ટ છે એવી મીટઅપ છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી એક ક્રિએટિવ પાવર હાઉસ સેશન કરીને અમે એક ટોક શોઝ ઓર્ગેનાઇઝ કર્યા છે જેમાં અમે ઇન્ડસ્ટ્રીમાંથી લીડર્સને બોલાવીએ છીએ વેરિયસ ફિલ્ડ્સમાંથી, અને એમની સાથે બધા ઇન્ટરેક્ટ કરી શકે ને એ આપણને એમના જર્ની બદલ એમના જર્નીના ડિટેલ્સમાંથી કંઈક ઇન્સ્પાયરિંગ ડિટેલ્સ હોય એ કહી શકે, તો એમાંથી ઘણું લર્નિંગ બહાર આવી શકે છે. જી, એટલે કહી શકાય કે ક્રિએટિવ આર્ટિસ્ટ માટે એક સુનહેરી તક છે. ત્યાં ફક્ત સ્ટોલ જ નથી લાગતા, ત્યાં તમને માહિતી પણ મેળવી શકો છો. અલગ અલગ લોકો સાથેની મુલાકાત કરીને તમે આ ફિલ્ડની વધુને વધુ માહિતી પણ અહીંથી મેળવી શકો છો. વડોદરા શહેરના લોકોને પણ એ જ કહેવા માંગીશ કે અલકાપુરી ક્લબ ખાતે જ્યારે 1 અને 2 માર્ચ આ આયોજન થવા જઈ રહ્યું છે લોકલ લેબલનું, તો આપ પણ એકવાર મુલાકાત લો. હવે આપણે વાત કરીશું તપસ્વી પટેલ સાથે. મેડમ, આપનું પણ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આ ઇવેન્ટ લોકલ લેબલ જે થવા જઈ રહી છે વડોદરા શહેરમાં, ક્રિએટર્સને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ એક્ઝિબિટ અને ફ્લી માર્કેટ આ બંનેથી કઈ રીતે અલગ છે આ ઇવેન્ટ? કરેક્ટ. આ એક ખાલી પ્લેટફોર્મ એવો નથી કે જ્યાં ખાલી બ્રાન્ડ્સ આવીને એક્ઝિબિટ કરશે, બટ એક નેટવર્કિંગ પ્લેટફોર્મ પણ છે. અને એક ખાસ વસ્તુ જે છે, જે હોમગ્રોન બ્રાન્ડ્સ અમે કહીએ છીએ, એ એવી જ બ્રાન્ડ્સ છે જે લોકો પોતાના પ્રોડક્ટ્સ બનાવે છે કાં તો પછી આર્ટિઝન્સ પાસે બનાવડાવે છે. દે આર બેસિકલી ક્યુરેટિંગ અ બ્યુટિફુલ બ્રાન્ડ વિચ ઇઝ ધેર ક્રિએશન્સ.
એટલે તમને ઓરિજિનલ ક્રિએશન્સ જ જોવા મળશે. અને એની જોડે જોડે ક્રિએટિવ પાવર હાઉસ, જેમ કે શિવરાજે તમને કહ્યું કે ક્રિએટિવ પાવર હાઉસ સેશનમાં અમે ક્રિએટર્સને ઇન્વાઇટ કરીએ છીએ, જે લોકો બ્રાન્ડ્સ માટે કામ કરે છે કે બ્રાન્ડ્સ સાથે કામ કરે છે, એ લોકો માટે એક બ્યુટિફુલ પ્લેટફોર્મ છે નેટવર્કિંગનું. તમને એવો પ્લેટફોર્મ ક્યાં મળે છે જ્યાં તમે 40+ બ્રાન્ડ્સને જઈને ઇન્ડિવિજ્યુઅલી પિચ કરી શકો છો કે આઈ એમ અ ગ્રાફિક ડિઝાઇનર, આઈ એમ અ ફોટોગ્રાફર ઓર અ સિનેમેટોગ્રાફર ઓર સો એન્ડ સો મેની થિંગ્સ, રાઈટ? સો ધીસ ઇઝ ધ પ્લેસ ટુ બી. And it is a 2-day event, 10 a.m. to 10 p.m. Take out some time of your weekend and please visit. હું એવું કહીશ બધાને, કેમ કે it is one of a kind. This is a very first time બરોડામાં આવું કંઈક થઈ રહ્યું છે. એન્ડ ખાલી નેટવર્કિંગ અને શોપિંગ સિવાય આપણી પાસે આપણે એવી રીતનું કંઈક ક્રિએટ કર્યું છે જે કિડ્સ અને પેરેન્ટ્સ માટે પણ એક બ્યુટિફુલ એક્સપિરિયન્સ રહેશે, જ્યાં મધર્સ, ફાધર્સ, ઓલ ઓફ ધેમ કેન ઇન્ડલ્જ ઇન શોપિંગ એક્સપિરિયન્સ વિથ સમ ગ્રેટ ફૂડ, વેર કિડ્સ માટે પણ બહુ બધી ઘણી એક્ટિવિટીઝ, જે એનરિચિંગ એક્ટિવિટીઝ છે, એ પણ પ્લાન કરેલી છે. સો અગર તમે જુઓ તો એક નેટવર્કિંગ, કોલેબોરેટિંગ, લર્નિંગ એન્ડ શોપિંગ એક્સપિરિયન્સ સાથે એક એનરિચિંગ એટમોસ્ફિયર બિલ્ડ કરવા માંગીએ છીએ અમે લોકો, વિચ ઇઝ વિથ ધ મ્યુઝિક, જેમાં અમારા મ્યુઝિક પાર્ટનર છે શિવ સાધના એકેડમી. એન્ડ એની સાથે વી હેવ સમ ગ્રેટ ફૂડ સ્ટોલ્સ. એન્ડ આઈ વુડ રિયલી અપ્રિશિએટ ઇફ થોડો ટાઈમ કાઢીને તમે વીકેન્ડ પર લોકલ લેબલ 1.0માં અલકાપુરી ક્લબ પર આવી શકો. જી, લોકલ લેબલ 1.0ની આપણે વાત કરી, ક્રિએટિવિટી વિશે વાત કરીશું, નેટવર્કિંગ લોકોને મળશે એ વિશે વાત કરી, ખાસ કરીને ક્રિએટર્સને નેટવર્કિંગનો ફાયદો તેઓ ઉઠાવી શકે. તમે ત્યાં જઈ શકો છો, મજા પણ કરી શકો છો. કઈ કઈ બ્રાન્ડ જોડાય છે એ પણ એકવાર કહી દો. સો અમારા ત્યાં જે કેટેગરીઝ આવી રહી છે, જે એ ફેશનમાં છે, ફેશન ડિઝાઇનર્સ છે, જી. લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ છે, પછી જ્વેલરી બ્રાન્ડ્સ છે, વેલનેસ કેટેગરીની બ્રાન્ડ્સ છે, બ્યુટી બ્રાન્ડ્સ છે, એન્ડ જે હોમ ગ્રોન બ્રાન્ડ્સ છે, જે લોકોએ રિસેન્ટલી જે સ્ટાર્ટ કર્યું છે, એ ટાઈપની બ્રાન્ડ્સ છે. એન્ડ આ બ્રાન્ડ્સને કેવી રીતના આપણે એક સ્ટેજ સુધી પહોંચાડી શકીએ, જે એક સ્ટાર્ટઅપ કહેવાય, એ અમારો પ્રયાસ છે બેસિકલી. એન્ડ વી રિયલી હોપ કે તમને આ બધી બ્રાન્ડ્સનું કામ જોઈને, કેમ કે બધી ક્રિએટિવ બ્રાન્ડ્સ છે, જ્યાં તમને ડેકોરેટિવ હોમ ડેકોરથી લઈને, ફેશનથી લઈને, જ્વેલરીથી લઈને બધું જ ઓવરઓલ એક જ જગ્યાએ તમને મળી રહેશે. સો દેટ્સ અબાઉટ ઇટ. યા જી, તો આપણે વાત કરી લોકલ લેબલ વિશે. લોકલ લેબલ આપણા વડોદરામાં આયોજન થયું છે તેનું, અલકાપુરી ક્લબ ખાતે. તમે 1 અને 2 માર્ચ તેની મુલાકાત લઈ શકો છો. આપણે જ્યારે વાત કરીએ સ્ટાર્ટઅપની, તો સ્ટાર્ટઅપ સુધી પહોંચવા માટેનો જે સફર હોય છે તે ક્રિએટર્સ માટે બહુ જ અઘરો હોય છે, અને તેમાં જો આપણે બધા એમને મદદ કરીએ ને, તો તેઓ એક એવા બિઝનેસ પ્લેટફોર્મ સુધી પહોંચી શકે કે જ્યાં તેમની આ જે નાની નાની બ્રાન્ડ છે તેને પણ એક મોટો મકામ મળી શકે. અને તેમાં આપણે પણ સહકાર આપવાની જરૂરિયાત છે. આ એવી બ્રાન્ડ છે કે જે આપણી છે, ભારતીય છે, આપણા વચ્ચેની છે, તો એને પણ આપણે એક પ્લેટફોર્મ પૂરું પાડીએ. એટલે ચોક્કસથી તેમને મદદ કરવા માટે આપણે જઈએ વડોદરા શહેરના અલકાપુરી ક્લબ ખાતે 1 અને 2 માર્ચ, જ્યાં તમને અલગ અલગ બ્રાન્ડ મળી રહેશે, અલગ અલગ ચીજ વસ્તુઓ કે જે તેઓ દ્વારા ઓરિજિનલી બનાવવામાં આવી છે, અને તેને તમે ખરીદી શકશો. ખરીદો નહીં તો કમસે કમ તમે એમને જોઈને એપ્રિશિએટ કરો. એટલે ચોક્કસથી મુલાકાત લો અલકાપુરી ક્લબ ખાતે લોકલ લેબલની. આ રીતે જ તમામ માહિતી સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને પહોંચાડતું રહેશે. કેમેરા પર્સન અખિલ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.